આજે જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સમાજની એક ભવનાથના પટાંગણમાં એક મીટિંગ, એની અંદર જે તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી જે શિવરાત્રી મેળાનું આયોજન, તો આ ફેરે જે હિન્દુ વિચારધારાની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ફેરે મિની કુંભ જાહેર કરી અને ટોટલ જે સગવડ સાધુ સમાજને જોઈએ એ ટોટલ સગવડ આ ફેરે ગુજરાત ગવર્મેન્ટ કરશે. અને જે આયોજન છે એ 11 તારીખના સવારના 9 વાગે ભવનાથ મહાદેવનું ધ્વજારોહણ, પછી અખાડાનું ધ્વજારોહણ, પછી અમુક આશ્રમોનું ધ્વજારોહણ, એના પછી પ્રભુ સાંજના 7 કલાકે એક ભવ્યથી ભવ્ય ડમરૂ યાત્રા કાઢવામાં આવશે. એ ડમરૂ યાત્રા પછી 7:30 વાગે ભગવાન ભવનાથની મહાઆરતી કરવામાં આવશે. મહાઆરતી કર્યા પછી આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી બધા અખાડાઓની મુલાકાતે જશે અને મુલાકાત કર્યા પછી એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. એ ધર્મસભા પૂર્ણ કરી પછી મહાપ્રસાદ પછી સંસ્કૃતિક આયોજન એ કરવામાં આવશે. તો આ ફેરે જે મેળો છે એ આખું જેમ પ્રયાગરાજમાં કુંભ મેળો થયો હતો એવું જ આ મિની કુંભ સરકારે જાહેર કર્યું છે. આજે વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ મંદિર અને રવેડીનો રૂટ, આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે. સાથે સાથે રવેડીનો રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે. અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી એમાં ખાસ તો 11 તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે, જે આપણું ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાંથી આવશે. અને એ યાત્રામાં જે પણ સાધુ સંતો છે એને નગરજનો એનો આવકાર કરશે અને એક ભવ્ય આ ડમરૂ યાત્રા નીકળી અને એક ધર્મસભા થશે અને સાથે સાથે ભવનાથ મંદિરમાં એક ભવ્ય આરતીનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. એ દિવસે સાંજે આપણે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે જે પાર્કિંગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ, એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે એને યોજવાનું આપણે નક્કી કર્યું છે. એટલે આપના માધ્યમથી હું સમગ્ર રાજ્ય અને દેશના જે નાગરિકો છે એને આ મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ અને જૂનાગઢમાં પધારવા માટે હું આમંત્રણ આપું છું અને આવકારું છું.